તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે ઘઉંના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। ઘઉંની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને મણે ₹5 થી 10નો ઘટાડો થયો હતો। ઘઉંની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। આગળ ઉપર ઘઉંની બજારમાં ભાવ હજી પણ ઘટી શકે છે। FCI દ્વારા 5 લાખ ટન ઘઉંનું સાપ્તાહિક વેચાણ કરવામાં આવ્યું છે, પરંતુ હવે થોડા દિવસોમાં સરકારી વેચાણ પણ બંધ થઈ જાય તેવી ધારણા છે। ગુજરાતમાં આ સપ્તાહના ટેન્ડરમાં ₹2,700 થી ₹2,800ની વચ્ચે બીડથી મિલરોને ટેન્ડર મળી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે। ઓલ ઇન્ડિયા એવરેજ ₹2,700 થી ₹3,000ની વચ્ચેના ભાવ કોટા થયા હતા। ત્યારબાદ ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા 500 થી 636, ઉપલેટા 486 થી 547, ઈડર 580 થી 668, ભિલોડા 520 થી 655, ભેસાણા 400 થી 550, મોરબી 581 થી 637, ધારી 475 થી 510, કુકરવાડા 550 થી 673, ખેડબ્રહ્મા 615 થી 630, હિંમતનગર 614 થી 661, બાબરા 530 થી 630, આંબલિયાસણ 625 થી 625, મહેસાણા 550 થી 645, જામખંભાળિયા 470 થી 535, વડગામ 600 થી 600, જામજોધપુર 491 થી 581, માણસા 530 થી 640, જોટાણા 560 થી 667, બહુચરાજી 565 થી 575, તળાજા 450 થી 573, ચાણસ્મા 510 થી 531, વિરમગામ 572 થી 597, કોડીનાર 425 થી 601, પાલનપુર 580 થી 641, ડીસા 531 થી 640, થરા 550 થી 650, તલોદ 580 થી 609, ભીલડી 570 થી 573, ધાનેરા 511 થી 610, વાંકાનેર 400 થી 551, ગોઝારિયા 500 થી 640, વિજાપુર 570 થી 670, હારીજ 550 થી 621, જામનગર 450 થી 622, કડી 514 થી 636, ઇકબાલગઢ 641 થી 681, ધાંગધ્રા 500 થી 500, સિદ્ધપુર 560 થી 650, વિસનગર 550 થી 633, પાટણ 550 થી 635, રાધનપુર 564 થી 638, ભાવનગર 531 થી 620, વડાલી 560 થી 620, બોટાદ 493 થી 648। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।